પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર સામે આવેલ મલયગીરી બંગલોઝમાં રહેતા વેપારીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા યુવાને ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી 3,25,000ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર સામે આવેલ મલયગીરી બંગલોમાં રહેતા વેપારી રાજુ પારેખના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતો કૌશિક પટેલ ત્યાં જ રહેતો હતો અને તેણે ગત તારીખ 30મી માર્ચના રોજ દિવસ દરમિયાન રાજુ પારેખના પિતા મનોજ પારેખના બેડરૂમમાં મૂકેલ કબાટનો દરવાજો ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેમાંથી સોનાની 10 ગ્રામની લગડી તથા રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 3,25,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જો કે પોલીસે રીઢાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। રાજીવભાઈ પારેખ નામના ફરિયાદી છે। 30 તારીખે સવારમાં 10:30 વાગે પોતાના ઘરમાંથી બહાર કોઈ કામ અર્થે ગયેલા હતા। એ દરમિયાન સાંજ સુધી પરત આવ્યા। તેમના ઘરમાંથી કબાટમાંથી કોઈ ડુપ્લિકેટ ચાવીથી એમનું કબાટ ખોલીને 50,000 રૂપિયા રોકડા અને 10 તોલા સોનું 100 ગ્રામ એ કોઈ લઈને ચાલી ગયેલું। એમને શંકા હતી એમના ઘરના નોકર ઉપર, જેથી નોકરને પકડી લાવી પૂછપરછ કરતા વધુ સઘન પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલી છે। આરોપી એમના ઘરની નીચે એક નાનકડી રૂમ એમને આપેલી હતી, જે પરચુરણ કામ કરતો હતો અને પોતાના ઘરમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો। તેને એ નીચે જ રહેતો હતો। તેની પાસેથી કબૂલાત કરેલી છે, મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે। ના, પ્રાથમિક તપાસ કરેલી છે, અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો નથી। રિકવર કરવાનો બાકી છે, આગળની તપાસ ચાલુ છે। ત્યારે હાલ તો રાજુ પારેખે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રીઢા ઘરઘાટીને ઝડપી પાડી તેની કડક પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।